થવા આવ્યા. લાવ હવે જલ્દી. એક તો તમે મોડું કરો ને પાછા મારી ઉપર રાયડો નાખશે. હા લાઈને પણ હવે નાસ્તો નથી. સાના મુના પી લ્યો ને ઓફિસે જઈને કરી લેજો. તો ઓફિસે જઈને જ કરવો પડશે. તને વાતુમાંથી ટાઈમ મળે ત્યારે ને. કાઈ બોલતા નહીં, સાના મુના નીકળો આમ. હાલ તો જાઓ. અને આ જો ખાવાનું શું બનાવવાની છો? ખાવાનું હું બને રોજ બટેટાનું શાક ને રોટલા. કંટાળી ગયો હું બટેટાનું શાકની. ઓલ કેરીમાં દાબો નાખ્યો છે ને, કેરીનો રસ ને પૂરી બનાવી નાખજે. ના હો ઈ મને નથી ભાવતું એટલે હું નહીં બનાવું. પણ મને તો ભાવે છે ને. તો હું થઈ ગયું, મને નથી ભાવતું. મારા હાટું રસ ને પૂરી કરજે. અને તારે ખાવી હોય ને તો તું ચીરું કરીને ખાઈ લેજે હો. અજા અને ફ્રીજમાં મૂકી દેજે ટાઢો કરવા. આવું ત્યારે ગરમ ન દેતી પાછી. ફરમાઈશ પૂરી જ નથી થતી. ઓલું કરજે ને ઓલું કરજે. એ સંજુબેન ક્યાં ગયા વળી? ક્યાં ગયા? ખુશીબેન આવ્યા લાગે. હા હું આવી. હાલો અંદર બેહો. ના બેહવાનો ટાઈમ નથી. આ તો હું તમને એક વાત પૂછવા આવી હતી. હા બોલો ને. તમે કેરી લઈ આવ્યા? હા લે આપણે વાત નથી થઈ બેને. આયરે કેરી લાવવાની છે. વાત તો થઈ હતી પણ છે ને આ તમાર ભાઈ હે ને અહીંયા કામે ગયા હતા ને ત્યાંથી લઈ આવ્યા છે. તો માર ભાઈને નો કહી દેવાય કે અમે બે આયરે કેરી લેવા જવાના છે. અરે પણ મને તો ખબર ય નથી ની લઈ આવ્યા. નકર હું થોડી લેવા જા દઉં. ઓલા વરે તો મારે તમને કેવું જ નથી. હું આઈથે કેરી લઈ આવીશ. હા હું દાંત કાઢો છો વળી? કઈ કેરી લાવ્યા ઈ તો કયો? અમે તો છે ને કેસર લાવ્યા. કેસર લાવ્યા તમે? હા દેખાડો તો ખરી તઈ. હા દેખાડું હો. તમારે કઈ કેરી લેવાની છે? અમાર લેવાની છે હજી વિચારું જાય. જે સસ્તી હોય એ લઈ લેવું. અચ્છા અમને તો છે ને મને તો કેસર જ ભાવે. બાકી હે ને તમારા ભાઈ તો બધી કેરી ખાઈ લે. રાજાપુરી ખાઈ લે ને કેસરય ખાઈ લે ને લંગડોય ખાઈ લે ને પોપટય ખાઈ લે. હા તોતા પોપટ એટલે. હા કઈ કેરી લાવ્યા ઈ તો દેખાડો પણ. હા લઈ આવો. જાઓ. હા તમે થારી કેરી લઈ આવ્યા હે? હારી કેરી છે. હા હારી જ કેરી છે. એક આડી ચાખવા તો દેજો. હા લઈ જાયજો ને તમારું જ છે બધું. ચાખીને પછી કેસર હારી લાગે તો કેસર લઈ આવીશ. નકર હાપુસ લઈ આવીશ. હે હા આપણે જ બધી હાલે. તોતા હાલે લંગડો હાલે ને બધી હાલે હો આપણે તો. હે હા તઈ તો દઈશ. જો અમે તો 2 મણનો દાબો હોતે નાખી દીધો દાબો. હે હા ઓહો જો લ્યો તે શાખવા લઈ જાવ શાખવા. આ તો ડાગાવાળી છે ને ઓછા ભાવમાં આવે છે. સંજુ બેન તમને તો બટકાવી દીધા. બટકાવી એ ખુશી બેન બટકાવ્યા કાઈ નથી. એ તો 100 માંથી 1-2 તો હોય જ એવી હો. બાકી તો બહુ સારી કેરી છે બહુ. 1-2 તમાર પાસે આવી? હા ઈ તો આવે. હા તો હું જાઉં હો સંજુ બેન. સમજો મને ભાવે ને તો તમાર ભાઈ હાટું લઈ જાય છો પછી. હા 1-2 દેજો પાછા. હા કંજુસાઈ ન કરતા. એ હું જાઉં છું. હા પણ હવે કેરી ક્યાંથી કેરી લઈ આવી તું? લાય મને હા મુકો. બાજુવાળા ન્યાથી લઈ છું. તમારે તો ક્યાંય જાવું નથી. ના લોંદા ઉડાડ્યા પણ આમ પૂછે. એક કેરી તો ચાખવા દે. મારી છે તમાર લેવાની ગામમાંથી. ભિખારી એ તમાર કરતા વધારે હારો ભિખારી. માંગીન કેરી તો ખાઈ લે. તમારે તો લાવીને નથી ખાવી. પણ હવે પગાર થાહે ને હવે ને એટલે લઈ આવી. તારા હાટુ જો દાબો નાખી દેવો હે દાબો. 2 3 4 5 મણનો બસ. અત્યારે તો દે મને. ના મારી દે. બાજુવાળા બાજ લેવો. કેટલી મુશ્કેલથી એક દીધી એ જાગા વાળી
દીધું તો ખાવું. તમે જ લઈને નથી ખાતા. તમારું કરો ને. હું મારી વાય પડી આવો. ખાવાય નથી દેતા. હું આમ મને મેણા મારમાં અત્યારે જ જાય છો કેરી લેવા તો જાવ ને. મેં ક્યાં રોક્યા છે? મને બોલાવી ડોલાવા વાળા. મારી પ્યારી ખુશી, મારી ડાઈ ખુશી, મારી ડાઈ ખુશી, પ્યારી ખુશી, એક કેરી ખાવા દે મને પ્યારી ખુશી. અલ્યો એક પ્લીઝ ખુશી. ખુશી હું બાજુવાળાની આથી બીજી લઈ આવું. થેન્ક યુ ખુશી. એ એક તો કંજૂસના પેટની છે. 10 જાતની પંચાયત કરવી પડશે ત્યારે એક કેરી આપજે. હા પણ ખાઈ લ્યો. તને ટેવ ખાઈ લ્યો. ખાઈ લ્યો. ખાઈ લઉં. તું કેતો હોય તો ખાઈ લઉં બસ. મજા આવી ગઈ ઉનાળામાં કેરી ખાઈને. હે એસી માં બેઠી છો તું? અરે એસી બેસી આપણને કાંઈ ન હોય. આપણે તો 80-90 ઉપર હાલવા વાળા માણસ. હા મારે તો 90 ઉપર જ ગાડી હોય. હે ઓલું ઘરમાં ડબ્બા જેવું લાગ્યું હોય ઈ એસી. અચ્છા સંજુબેન એ સંજુબેન. હા તમે દીદી ને કેરી બહુ મસ્ત હતી હો. હા એલી તું મજામાં તો છો ને? હા એ હું મજામાં જ છું. ઈ તો કામે ગયા છે. હે હા કીટી પાર્ટી ગોઠવી છે. સંજુબેન તમે દીદી ને કેરી એટલી હારી હતી ને તો હું બધી ખાઈ ગયો. અને પછી તમાર ભાઈ આવ્યા ને કામેથી અને એને કેરીના સાલોતરા જોયા ને તા તો એ કે સાલોતરા ખાઈ ગયા. ના આવે તો ઈ છે ને કેરીના સાલોતરા જોયા ને એ તા તો એને કેરી ખાવાનું મન થઈ ગયું. અને પછી કહે છે કે સંજુબેન પાસેથી 1-2 કેરી લઈ આવીને જાને. અરે હા એ તો બાજુવાળા છે ને આંટી બાંધે છે. એનો અવાજ આવે. બાકી કાંઈ નથી. જો તો આ બેઠી મસ્તની. 1-2 કેરી આપો ને તમાર ભાઈ એમ કહેતા હતા કે સંજુબેન ને કહીએ એટલે આપશે તને કેરી. એના ભાઈ હાટું આપશે એમ કીધું સંજુબેન. હે સાપામાં એવું આવ્યું હતું બાજુવાળાને ત્યાંથી કેરી લઈને ખાધી તો મરી ગયા. બાજુવાળીએ ઉંદેડા નાખવાની દવા નાખી દીધી હતી. હે અચ્છા હું તો કોઈ દી ન જાઉં બાજુવાળાને લેવા. હા નો હજી જાતા હોય ને એને ના પાડી દેજો ના કે નો જાય બાજુવાળા ત્યાં. હા એવું તો આમ. એ સંજુબેન કેરી તો દ્યો પણ હવે. બેન આટલી ટાઈમ થી ઇગ્નોર મારું છું. ખબર નથી પડે ઘરે આવ્યું છે ભાઈ. એવું હું નથી કહેતી. મારી બેન પણ કહેતી હતી. દે ને 1-2 કેરી. હમણાં તો લઈ ગયા હતા. એટલી જ ચાખવાની હોય બસ. બધાને ટેસ્ટ સરખો જ હોય. તમારા ભાઈ તો એમ કહેતા હતા કે સંજુબેનના જીવ તો બહુ મોટો છે. તને 3-4 કેરી તો આપી જ દે. હે શું હે? અરે હું તો એમ કહું છું કે તમાર જીવ તો બહુ મોટો છે. તમે કહો ને તો કાંઈ વાંધો નહીં. હું 6-7 લઈ જઈશ. કાંઈ વાંધો નહીં હો. મારો જીવ એવડો મોટો? હા જેવડો જીવ હોય ને એટલી કેરી દેવી પડે. તો મને તો લાગ્યું આવડો જ છે. અડધી કેરી જેટલો. ના સંજુબેન તમારો જીવ મોટો હોય તો કઈ ના મોટો નથી. અરે હા પણ હું કરો છો ખુશીબેન? મારું ઢીંડું ભાંગી નાખ્યું. બતાવ. અરે આ ભાંગી નાખજો હવે. મૂકી દો. ઉભા થઈ જાઓ. હું કેરી લેવા આવ્યા? હા 2 કેરી આપું નીકળો. બાપા ખાડી.
કંજૂસના પીઠની. અરે ક્યારે આવશે સુધનો બેન? ખુશી બેન આલ્યો બે જ. હા એ તો ઓલો છે ને બધી કેરી કાચી છે, ડાબો નાખ્યો છે ને તાય હજી કાચી હોય. આ બે જ કેરી પાકેલી હતી. જો મારા ભાઈને ખવડાવજો હો, મારો જીવ આવડો છે કહી જો બે દીધી બે. કેટલા પાપડ બેલવા પડ્યા ત્યારે બે દઈ. શીખ આવી હતી ઠૂકીને ગયા, ખબર ન પડી. લગભગ શીખ આવી ઠૂકે નહીં, શીખ આવી. સંજુ ક્યાં ગઈ? કેરીન રસનો આમ જો પૂરીને એનું સાંભળીને મોઢામાં પાણી આવશે અત્યારથી. જલ્દી દેવો ને કઈ. સંજુ કેટલી વાર લગાડે આવું અમે. શું છે ખાવાનું દો હાલો હવે. ખાવામાં શું કીધું તમે? રસ ને પૂરી. એમાં શું છે? પૂરી ને બટાટાનું શાક તમે બનાવી નાખ્યું, પણ રસ નથી બન્યો. રસ નથી બન્યો? તારું મોઢું તોડ નાખો એમ થાય છે મને. અરે પણ અહીંયા આવડો તો જોઈને મેં કેટલું ગૂગલમાં સર્ચ માર્યું. કેરીના રસની રેસીપી, કેરીના રસની, શેરડીનો રસ આવે છે. મને ઉંદેડા દોડે. માજા દો માજાને પૂરી ખાઈ લ્યો યાર. રસ બનાવી જા તું પેલા. સંજુ બેન મન થોડીક છે ને ખાંડ દ્યો ને. મારા ઘરે છે ને મહેમાન આવ્યા છે ને મેં છે શાક મૂક્યો છે તા તો છે ને મને ખબર પડી કે છે ને ખાંડ જ નથી. ખાંડ વિના ચા કેમ બને? એટલે છે ને થોડી ખાંડ દ્યો છો. હાલી ખાંડ પૂરી થઈ ગઈ છે મારે. આવો ખુશીબેન, કેમ હારું છે ને? હારું છે. બેહો. અમાર મોંઘા ભાઈ શું કરે? એ રહ્યા હોંઘા ભાઈ તમને બહુ યાદ કરે છે. હે તે હમણાં આલ બાજુ દેખાતા નથી. આવો ને ક્યારેક ઘરે મહેમાન આવ્યા છે, અત્યારે આવો ને ચા પીવા યાર. ના અત્યારે મહેમાન હાચવી લ્યો, પછી કંઈક આવશું ટાઈમ રહેશે. મારે ત્યાં જવાનું જ પાછું. ખુશી બેન લ્યો જો મેં 10 જણાની ગણી નાખી છે ખાંડ. જાવ 10 જણાની આવી 10 જણાની. આવજો. હા આવશું હવે. આવું મહેમાન વયા જાય એટલે આવું તમારા પાસે. થોડીક કઈ વાતચીત કરી. હા પંચાયત કરવા આવું. યાદ કરજો પાછા મને. હું ન આવું ને તો મને ફોન કરી દેજો. એ હા હું હમણાં આવું. એ હા આવશું. ના હવે રહી જાવ ને, પાછા આવું એના કરતા તમારે ધક્કો થાય. હા તો જાવ. હું તું આવાને પણ બોલાવી જ લેસ. મેં બોલાવી હતી. હા કે આવી હતી. વાતું કરવા જાસ ને ભેગી. એ હું નથી જાતી, એ આવે. મારે હું એને કેવું તું અહીંથી નીકળ હાલ, માર નથી વાતું કરવી. રસ ક્યાં રસ? નથી ભાઈનો માજા રાખી છે, પી ખાઈ લ્યો ને હાલો. જાને ભાઈ તું રસ બનાવીને પેટમાં ઉંદેડા દોડે હે. હાલો તમે મદદ કરો. હાલો આટલું કામ બહાર કરીને આવે તો રસ બનાવીને નો રાખે, ખાવાનું કરીને નો રાખે. તું બહુ કહેતી હતી ને કેરી નથી લઈ દેતા. લે આખું બોક્સ લઈ આવ્યો. હવે ખાવાની મજા પડી જાય. હાલો આમ જવાનું હે. ત્યાં જવાનું રસ્તોય ભૂલી ગઈ કેરીનું બોક્સ જોઈને. મારા બેટા કેરી લઈને આવ્યા. મારા ઘરેથી રોજ માંગે છે રોજ. હવે જોવો તમે, હું હોતે તમારા ઘરેથી કેરી માંગવા આવું. જીવો ઈ મારા ઘરેથી માંગીને જ જાવશો. હવે જોવો તમે બેટા, સબક શીખવાડવો પડશે આને. હવે ટક નો કઈ રાખતી કે કેરી નથી લઈ દેતા. સમજો 2-4 દી કે બાજુવાળાના ઘરે માંગવા ન જાતી. આપણી કેરી પડી ને ખાઓ પીઓ ને મજા કરો. એમ નહીં થોડાક દી આરામ કરવા દે. હા હવે હું હે ને હવે છે ને 2-3 દિવસ ને આપણી કેરી ખાઈ. જય શ્રી કૃષ્ણ સંજુબેન. જય શ્રી કૃષ્ણ. હારું છે ને તમને? હા હવે તમે બે હે ને બેહો અને હું ગામમાં આટો મારતો આવું. અને તું સંજુબેન હાટું ચા પાણી મૂકજો. આ તે તમે બે બેન હુવાય કરો. હારું છે ને તમને? હા તો કીધું હારું છે. હા કેમ આજ અમારા ઘરે ભૂલા પડ્યા?
જ ભૂલા પડતા તો હું આજ કક દીક પડી જાઉં ને. હું તો પૂછતી હતી પણ હવે હા તઈ ખુશી બેન 2-3 કેરી આપો ને અમાર પૂરી થઈ ગઈ. લે અમારે ઘરે ક્યાં કેરી છે? અમે ક્યાં લાવ્યા છીએ કેરી? લે હમણાં તો તમે 2 જણા નીકળ્યા કેરીન બોક્સ લઈને. અમે ક્યાં લીધી છે? અમે તો લીધી જ નથી. કેટલું ખોટું બોલો છો. હમણાં જ નીકળ્યા મેં ઉપર બાલ્કનીએથી જોયું. તારે ખાવી હતી ત્યારે બહુ આવતી હતી નહીં ભૂખના પેટની. સંજુબેન ઓલું લાવો ને સંજુબેન ઓલું લાવો. હે હવે અમે માંગવા આવી તો કાઈ નહીં દેવાનું ભૂખના પેટની. તું બુખારના પેટની સોન નીકળ ને. 2-3 નથી દેતી. માન એક દેતી હતી એ ડાગાવાળી દેતી હતી. જાને ભાઈ તને જોઈ લીધી અમે. હાલે તું ઈઆઈ દેસ ઈઆઈ મારો જીવ આવડો છે આવડો. તા જેવો આવડો ની આવડો. અમારો છે તો તારે કાકાનું જાય છે. માયરું કોને તે માર્યું તને. નમસ્કાર મિત્રો, હું છું ખુશી ચારોલિયા. નમસ્કાર મિત્રો હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. નમસ્કાર હું છું સાજન ચારોલિયા. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સ્ટુડિયો શ્રી મેલડી કૃપા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો.